હવે વાત કરવાની છે માવઠાની વાત એટલા માટે કેમ કે આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે, જેની અંદર જોવા જઈએ તો આમ તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે WD ઉત્તર ભારતના પહાડો ઉપરથી જે પસાર થતા હોય એ હજુ હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે। એમાંથી જે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે। સાથે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે આમ તો 19 તારીખ સુધી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, પણ 20 તારીખથી ફરીથી તાપમાન વધવાનું છે અને એ ઊંચા તાપમાનને કારણે 22 ફેબ્રુઆરીથી લગભગ ગુજરાતની અંદર તાપમાન જે ઊંચું જશે અને ઊંચા તાપમાનને કારણે હળવું દબાણ સર્જાઈ શકે છે અને એના કારણે લોકલ સિસ્ટમો પણ એને સપોર્ટ કરશે। એટલે 22 તારીખથી લઈને 28 તારીખ સુધીના જે હવામાનમાં પલટાની આપણે ઘણા દિવસથી માહિતી આપી રહ્યા છીએ, એમાં 22 તારીખથી જે તાપમાન ઊંચું જશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ થશે, જેમાં ખાસ કરીને ફેબ્રુઆરીના 28 તારીખ સુધીમાં કોઈને કોઈ જગ્યાએ આપણે માવઠાના ઝાપટા પડે, અમુક જગ્યાએ ઝાપટાથી વધારે વરસાદ પણ પડી શકે, આવા સંકેત અત્યારે મળી રહ્યા છે। અને ખાસ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એનો ભેજ અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાશે અને લોકલ સિસ્ટમ બનશે। એટલે ઘણી વખત એવું બને કે લોકલ સિસ્ટમ બંધાય અને જો ટ્રફ ગુજરાત સુધી લંબાય તો ઘણી વખત એ સિસ્ટમ છે થોડીક સ્ટ્રોંગ પણ બની જાય અને સામાન્ય ઝાપટા કરતાં વધારે વરસાદ પણ અમુક જગ્યાએ નોંધાઈ જાય। એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। ખાસ કરીને આપણે મોટાભાગના જે પાકો તૈયાર હોય એના ઉપર ખાસ હવે આપણે નજર રાખવાની છે। એમાં પણ ખાસ 22 થી 28 ફેબ્રુઆરીમાં જે હવામાનમાં પલટો આવવાનો છે, એમાં પણ જે 26, 27 ને 28 ફેબ્રુઆરી હશે, આ 3 દિવસ તો એવા હશે એમાં મુખ્યત્વે અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ। આના ઉપર અમારી સતત નજર રહેશે, આની પડે પડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું।